વડસર ગામ અને કોટેશ્વર મહાદેવ વિસ્તારમાં ચોતરફથી વરસાદી પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાયું છે, ત્યારે ગ્રામજનોએ વહીવટીતંત્ર દ્વારા કોઈ સુવિધા અપાતી નહીં હોવાના આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે. પ્રતિવર્ષ ચોમાસામાં ભારે વરસાદને પગલે વડસર ગામ અને કોટેશ્વર વિસ્તાર છૂટા પડી બેટમાં ફેરવાઈ જાય છે, ત્યારે હાલમાં પણ એક જ રાતમાં ખાબકેલ 5 ઇંચ જેટલા વરસાદને પગલે વિશ્વામિત્રી 26 ફૂટે વહી રહી હતી, જેને પગલે વડસર ગામમાં ચોતરફથી વરસાદી પાણી ફરી વળતા ગ્રામજનોને શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા, ત્યારે સ્થાનિકોએ કોર્પોરેશન દ્વારા કોઈ સુવિધા અપાતી નહીં હોવાના આક્ષેપો કર્યા હતા. કાલ બપોરથી નીકળ્યો છું, કોઈ અત્યાર સુધી શું આવ્યું નથી. કોઈ પરિસ્થિતિ, કોઈ જમવાનું કે કઈ નહીં, બધી બાજુ પાણી છે. રાત્રે મગરને બી બીક લાગે, કોઈ નીકળ્યા નથી. કોઈ કોર્પોરેશન કે ખાલી ફાયર બ્રિગેડ એકલા આવ્યું કે કોઈ અંદર તો આવ્યા નથી, બહારથી જતા રહેશે કોઈ બી. અને કોઈને જમવાનું અત્યાર સુધી કોર્પોરેશનની કોઈ સગવડ નથી. હાલમાં શું પરિસ્થિતિ છે? અત્યારે પાણીની બહાર નીકળે એમ નથી, બધા એમ આધાર બેઠા છે. બધા કેટલા લોકો ફસાયા? કમસે કમ 600 થી 700 માણસ છે. કોટેશ્વર મહાદેવ વડસર. અને અહીંયા શું કોઈ મગરનું બહુ ત્રાસ છે. મગર રાત્રે સાંજે કમસે કમ 4 બાજુ મગર ફરે છે, એટલે બહાર રાત્રે તો નીકળાય જ સાંજના. કોર્પોરેશન પણ નથી ખબર પડતી, કારણ એક જ વાર કોર્પોરેશનના અધિકારીઓ ખાલી ચેતવણી આપવા આવ્યા છે, પછી લોકો બાવળ નથી. સિટીમાં જ્યાં ડિચન સમૂહ પાણી હોય છે તો લોકોને ત્યાં નાવડીઓને બધું દોડે છે. અહીંની પરિસ્થિતિ શું છે ખબર જ નહીં પડતી. આ વડસર ચારે તરફ વિશ્વામિત્રીમાં પાણી ફરેલું છે, કોઈ બહાર પણ ના નીકળી શકે. ખાલી જેને ખબર હોય કે રસ્તો છે એ જ માણસ બહાર નીકળી શકે, બાકી એટલો ખતરો છે કે ન પૂછો વાત. કેટલા નદીમાં મગરો છે? મગરો અસંખ્ય છે, એની તો ગણતરી જ નહીં. કોર્પોરેશન પાસે નથી, સરકાર પાસે નથી, તમારા પાસે શું હોય? અહીંયા કોઈ સરકાર દ્વારા કોઈ સહાય કરવામાં આવી છે? બિલકુલ નહીં. આ બાજુમાં સ્કૂલ છે, ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં રહેઠાણ આપેલું છે. એ લોકો સવારના કાલના ભૂખ્યા છે, લોકોને કશું આવ્યું નથી સરકાર તરફથી. જ્યારે બીજી તરફ આજરોજ વડસર ગામે સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલ શ્રીજી ફ્લેટમાં 10 વ્યક્તિઓ ફસાયાનો કોલ મળતા ફાયર ઓફિસર સહિત લાશ્કરો સ્થળ પર પહોંચી 10 થી 12 વ્યક્તિને પાણીની બહાર લાવી સ્થળાંતર કરાવ્યું હતું. આજે વડસર ગામમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાછળ શ્રીજી ફ્લેટ છે. શ્રીજી ફ્લેટમાં ફસાયેલ વ્યક્તિઓને બહાર કાઢવા માટેનો કોલ મળતા તરત સ્ટાફ અધિકારીઓ બધા પહોંચીને એ લોકોને સુરક્ષિત 8 થી 12 માણસોને બહાર કાઢી લીધેલ છે. અત્યારે શું પરિસ્થિતિ છે? વરસાદ તો બંધ છે, પરિસ્થિતિ હવે પાણી ઉતરે એ પ્રમાણે તારે પડે. જો વરસાદ વધુ થાય તો એ પ્રમાણે પરિસ્થિતિ બદલાય એવી શક્યતા જગાય છે. હજુ કેટલા લોકો અંદર ફસાયા છે? ગામવાળા લોકો છે, શ્રીજી ફ્લેટમાં કેટલાક વસનારા લોકો છે, સામે કોટેશ્વર મહાદેવ છે તે વિસ્તાર અને કાંસા રેસીડેન્સીના માણસો છે, તે લોકો સુરક્ષિત છે.